જય માતાજી મિત્રો, અત્યારે અમે લોકો નવસારી જિલ્લાના ખરોલી ગામે આવ્યા છીએ. થોડા સમય પહેલા તમે આ દાદા અને દાદીનો વિડીયો જોયો છે. આપણે HRK ગ્રુપમાં મૂક્યો હતો અને એમના મકાન માટેની રિક્વાયરમેન્ટ હતી, એ માટે આપણે વિડીયો મૂક્યો હતો. પણ જે તે સમયે આપણે મકાનનું કામ કરી નહોતા શક્યા. પણ આજે ફરી પાછા આપણે દાદા દાદીની મુલાકાતે આવ્યા છીએ. એમના માટે એમની જે જરૂરિયાત છે એ માટે આવ્યા છીએ. પણ દુર્ભાગ્યવશ દાદા આપણી વચ્ચે છે નહીં. થોડા સમય પહેલા બીમારીના કારણે દાદાનું અવસાન થઈ ગયેલું છે અને અત્યારે દાદી એકલા જ રહે છે. કે દાદા અને દાદીના 3 સંતાન હતા, જેમાં 2 દીકરાઓ નાનપણમાં જ અવસાન થયેલું હતું અને એક મોટો દીકરો હતો એ જે લગ્ન બાદ એમનું અવસાન થઈ ગયેલું હતું. એટલે દાદા દાદી બંને એકલા રહી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. અને દાદાનો પણ એ અકસ્માતમાં હાથ કપાઈ ગયો હતો અને ત્યારબાદ બીજા એક અકસ્માતમાં પોતે પગમાં ઈજા થવાને કારણે ચાલી પણ નહોતા શક્યા. અને હાલ અત્યારે બીમારીના કારણે એમનું 3 મહિના પહેલા અવસાન થયેલું છે અને અત્યારે દાદી એકલા રહે છે. અને આ તમે જે પાછળ ઘર જોવો છો, એકદમ ખંડેર જેવું ઘર છે અને જેમાં દિવાલો પણ કાચી છે. ઘરમાં બારી બારણા છે નહીં અને વરસાદનું પાણી પણ આવ્યા કરે છે. દાદીનું કેવું છે કે લગભગ 3 વર્ષથી એ આ જ પરિસ્થિતિમાં રહે છે અને પાણીની વચ્ચે જ રહે છે. તો દાદીની પણ એવી રિક્વાયરમેન્ટ છે કે એમને એક સારું એવું ઘર મળી જાય જેથી એ શાંતિથી પોતાનું જીવન ગુજરાન અહીંયા કરી શકે. તો આપણે સૌ સાથે મળી એમના માટે ઘર બનાવવાનો પ્રયાસ કરીએ, એમના માટે એક સારો એવો આશરો બનાવી આપીએ. આપ પણ જો આ કાર્યમાં કોઈ પણ રીતે સહભાગી થવા માંગો છો, ત્યારે સંપર્ક કરી શકો છો. તો ચાલો આપણે સૌ સાથે મળી દાદી માટે એક રહેવાનો આશરો બનાવીએ.